નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. કમાટીબાગ સેવન સીઝ મોલ સેન્ટ્રલ મોલના ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો. અષાઢી સુદ બીજના દિવસે યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પાલિકામાં યોજાઈ એક મહત્વની બેઠક. છોટાઉદેપુર ખાતે ₹20 કરોડના ખર્ચે નવનિર્માણ પામતી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. શહેરના કમાટીબાગ સેવન સીઝ મોલ અને સેન્ટ્રલ મોલના ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શહેરના કમાટીબાગમાં આવેલ ખોડલ પાર્ક કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત ગેમ ઝોન ઉપરાંત ફતેગંજ પાસેના સેવન સીઝ મોલમાં કે ઝોન એક્ટિવિટી અને ગેંડા સર્કલ પાસેના સેન્ટ્રલ મોલના ત્રીજા માળે આવેલ હોરપેજ ગેમ ઝોનના સંચાલક મેનેજર પાસે પોલીસ કમિશનર તરફથી આપવામાં આવતું લાયસન્સ નહીં હોવાથી તેમની વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધીને ફરિયાદ નોંધવામાં આવી છે. પાલિકાની હદમાં આવતા તમામ ગેમ ઝોન ખાતે આકસ્મિક દુર્ઘટના ન બને તે માટે ચીફ ફાયર ઓફિસરના સંકલનમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના સભ્યો દ્વારા ત્રણેય ગેમ ઝોન ખાતે ચકાસણી કરવામાં આવી હતી, જેમાં આ તમામ સંચાલકો પાસેથી પોલીસ કમિશનર તરફથી આપવામાં આવતું લાયસન્સ સહિત NOC અને જરૂરી પરવાનગીના પેપર મળી આવ્યા ન હતા. આ બાબતે સયાજીગંજ પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હા, એના માટે આપણે જે 2019માં હું પોલીસ ભવનમાં અરજી કરેલી હતી લાયસન્સ શાખામાં. 2019માં અરજી કર્યા બાદ આપણે ત્યાં જરૂરી જે દસ્તાવેજો હતા એ બધા હું સબમિટ કરાયેલા હતા. સબમિટ કરાયા પછી ત્યાં આગળ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આગળ ચેક કરવા પણ આવેલા હતા. ચેક કરીને આગળની પ્રોસેસ પણ કરેલ હતી અને ત્યાર પછી 2021 સુધીમાં લાસ્ટમાં પ્રોસેસ ચાલી હતી અને ત્યાર પછી ત્યાંથી કોઈ નિર્દેશ કે ના આવ્યો હોવાથી એ આપણને મળ્યું નથી. એ વાતને પણ 5 વર્ષ પૂરા થઈ ગયા. 2019 ને આજે ચાલી રહ્યું 2024. 5 વર્ષમાં ફરી એક વખત અરજી કરવાનો ખ્યાલ નહીં પડ્યો, કારણ કે જ્યારે બાળકો આવતા હોય પાછી આપણે અત્યારે 5મા મહિનામાં ફરીથી પણ અરજી કરેલ છે અને એ પ્રોસેસમાં હતી, એટલા માટે આપણે બીજી વખત અરજી નથી કરી. અરજી કર્યા પછી એનું ફોલોઅપ લેવાનો ખ્યાલ હતો ખરો? કારણ કે ફોલોઅપ ના લઈએ ત્યાં સુધી ખ્યાલ કેવી રીતે પડે તમારી અરજીનું સ્ટેટસ શું છે? 2019માં અરજી 12મા મહિનામાં હું અરજી કરેલી હતી. ત્યાર પછી 2021 સુધીને હું ફોલોઅપ લીધો હતો અને જે ડોક્યુમેન્ટ્સને એ બધું માગ્યું હતું એ બધું હું ત્યાં આગળ પ્રોવાઈડ કર્યું હતું. એટલા માટે કરીબ 2 વર્ષ જેવો સમય તો હું ફોલોઅપ લીધું હતું. અચ્છા, 2019માં આપણે અરજી કરી, બરાબર? 2013 થી આપણું ગેમ ઝોન ચાલી રહ્યું છે. એ 6 વર્ષ દરમિયાન અરજી કરવાનું કે પરવાનગી લેવાનો વિચાર કેમ નહીં આવ્યો? હા, એ વખતે એ પહેલાં બીજા મેનેજર હતા, એટલે એ વિશેનું મને બહુ ખ્યાલ નહીં. હું 17માં જ્યારે એનો ચાર્જ લીધો ત્યાર પછી મારા નોલેજમાં આવ્યું કે આ બાબતની આવી રીતના પોલીસ પરમિશન લેવાની હોય છે. તો 2019માં હું એના માટેની અરજી કરી હતી. હવે આપના વિરુદ્ધ FIR થઈ છે. આગળ તમે કઈ રીતે તમારી કાર્યવાહી કરશો, કેવી રીતે બચશો? હવે જોઈશું આગળ શું અમારે ઉપર અમે વાત કરીશું, પછી ઉપરથી જે પ્રમાણે કહેશે એ પ્રમાણે અમે આગળ પ્રોસેસ કરીશું. અષાઢી સુદ બીજના દિવસે વડોદરા શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પાલિકામાં એક ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળતી રથયાત્રા વડોદરા શહેરમાં આ વર્ષે પણ ખૂબ ભક્તિભાવપૂર્વક ઉત્સાહ સાથે નીકળવાની છે. ત્યારે તેના આયોજનના ભાગરૂપે મહાનગરપાલિકામાં એક મીટિંગનું આયોજન મેયરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં રથયાત્રાના રૂટ પર આવતા વૃક્ષોનું ટ્રીમિંગ કરવાની કામગીરી સહિત સ્ટ્રીટ લાઇટ અને અન્ય જે સુવિધાઓ પૂરી પાડવાની છે તેને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. પાલિકા ખાતે યોજાયેલ આ બેઠકમાં મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કમિશનર અર્પિત સાગર, દંડક શૈલેષ પટેલ સહિત અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રથયાત્રા જે વડોદરાની એક ઓળખ છે. જેવી રીતે ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો વર્ષોથી વડોદરાની ઓળખ સમાન છે, તેવી જ રીતે અષાઢી બીજના દિવસે જે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા થતી હોય છે એ પણ વડોદરાની એક ઓળખ છે. સમગ્ર શહેર હજારો લાખોની સંખ્યામાં નાગરિકો ભગવાન જ્યારે નગર યાત્રાએ નીકળે છે, પુરાણોમાં કહેવાયું છે કે બહેન સુભદ્રા જ્યારે પિયર આવ્યા ત્યારે એમના બંને ભાઈઓ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની સાથે એમણે નગર યાત્રા કરવાની ઈચ્છા દર્શાવી અને આ નગર યાત્રાએ જ્યારે નીકળ્યા ત્યારે નગરજનો પણ ખૂબ ઉલ્લાસપૂર્વક ભગવાન જ્યારે આપણા બારણે પધારે ત્યારે એમને આવકારવા અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા હૃદયના ઉમળકાથી શહેરના રાજમાર્ગો પર આવી જતા હોય છે. ત્યારે આ વર્ષે વડોદરા શહેરમાં યોજાતી 43મી રથયાત્રાના આયોજનના કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ રથયાત્રાનો રથ જે આગલા દિવસે રથને આપણે એનો રૂટ છે ઇસ્કોન મંદિરથી નીકળી અને લાયન્સ હોલ થઈ જગદીશ ફરસાણથી ચકલી સર્કલ ને ત્યાંથી ગેંડા સર્કલ, શાસ્ત્રી બ્રિજ, ફતેગંજ બ્રિજની નીચેથી યુ ટર્ન લઈને પાછો શાસ્ત્રી બ્રિજની નીચેથી રેલિંગ મિલ થઈ, પંજાબ રોલિંગ મિલ થઈ અને એસટી બસ ડેપો થઈ અને જનમહેલ પાસે પાર્ક થશે. આ આગલા દિવસની આખી એમની આ રથની યાત્રાનો રૂટ છે. અને જે દિવસે અષાઢી બીજના દિવસે જે દિવસે ભગવાન નગર યાત્રાએ નીકળશે એટલે કે આ વર્ષે 7મી જુલાઈના રોજ આપણો આ કાર્યક્રમ છે. બપોરે 2:30 કલાકે દર વર્ષની જેમ 2:30 કલાકે આ રથનું પ્રસ્થાન થશે. સ્ટેશનથી પહેલાં કાલાઘોડા અને ત્યાંથી આરાધના ટોકીઝ થઈ કોઠી 4 રસ્તા, ટાવર 4 રસ્તા, જુબેલી બાગ સર્કલ થઈ અને રોંગ સાઈડથી ગાંધીનગર ગૃહ અને ત્યાંથી ન્યાય મંદિર, દાંડિયા બજાર 4 રસ્તાથી ખંડેરાવ માર્કેટ 4 રસ્તા થઈ ભગતસિંહ ચોક અને ત્યાંથી પથ્થરગેટ થઈ અને જયરત્ન બિલ્ડિંગથી પોલો ગ્રાઉન્ડ એનું સમાપન થશે. આ રથયાત્રાના બંને દિવસના રૂટ એટલે આગલે દિવસે જે રૂટ પર પસાર થઈ અને રથ પાર્ક કરવામાં આવશે જનમહલ ખાતે અને ત્યાંથી બીજે દિવસે જે બપોરે 2:30 વાગે ભગવાનની જે રથયાત્રાનો પ્રારંભ થવાનો છે ત્યાંથી લઈ અને રથયાત્રાની પૂર્ણાહુતિ થશે, સમાપન થશે. આ બંને યાત્રાના જે રૂટ છે આ રૂટ ઉપર જે પણ કામગીરી કરવાની થતી હોય, પછી ઇલેક્ટ્રિક વિશેનું હોય કે પછી વૃક્ષોને ટ્રીમિંગ કરવાનું છે, રોડ રસ્તાની કોઈ કામગીરી તાજેતરમાં કરવામાં આવેલી તો નથી ને, અને જો કરવામાં આવેલી છે તો એની પણ આપણે એક કન્ફર્મેશન કરી લઈએ. એ માટે થઈ અને આજે બધા જ આ વિસ્તારમાં જે આવતા હોય એ બધા જ અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રાનો કાર્યક્રમનું આખું પ્લાનિંગ જ્યારે કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે આ બધી જ તૈયારીઓ અને જે પણ સાવચેતીના પગલાં છે. ફાયરની પણ ફાયરમાંથી પણ અમે અધિકારીને બોલાવ્યા હતા. એમના દ્વારા પણ એક વાહન રથયાત્રાની પાછળ દર વર્ષે આવતું હોય છે અને બીજા 2 વાહન અમુક ડિસ્ટન્સના અંતરે પાર્ક કરી રાખવાની માહિતી આપવામાં આવી છે. જરૂર પડશે તો બીજા 1-2 એટલે 3-4 કે 5 વાહનની જરૂર લાગશે. તો અત્યારે આ બધા જ અધિકારીઓને પોતપોતાના રૂટનું પોતાના લગતા વિષયને લઈ અને વિઝિટ કરી લેવાનું જણાવવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ છે એમને અંધારું થયા પછી જ્યાં રથયાત્રાથી જેટલો રસ્તો અંધારું થાય, સાધારણ સાંજનો સમય થાય અને ત્યાંથી લઈને સમાપનનો સમય રાત્રિનો લગભગ અંધારું થઈ જતું હોય છે તો એમને પણ એવા જ સમયે સંધ્યાકાળથી લઈ અને રાત્રિના સમયના મધ્યમાં સમાપનના સમયના મધ્યના સમયગાળામાં એમને પણ ત્યાં વિઝિટ કરી લેવાની માહિતી આપવામાં આવી છે જેથી કરી અને આપણે પરફેક્ટ પ્લાનિંગ કરી શકીએ. અત્યારે હમણાં આજે અમારી પાસે આવી કોઈ જ માહિતી નથી, પણ આગળ જો અમને માહિતી આવશે સરકારમાંથી કોઈ આપણા વડોદરા શહેરના મહેમાન બને છે ભગવાનની આ રથયાત્રામાં ઈશ્વરના આશીર્વાદ લેવા જો કોઈ વડોદરા શહેરમાં પધારે છે તો ચોક્કસ આપ સૌ મીડિયા મિત્રોને એની જાણ કરવામાં આવશે. છોટાઉદેપુર ખાતે અંદાજિત ₹20 કરોડના ખર્ચે નવનિર્માણ પામતી જનરલ હોસ્પિટલની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે છોટાઉદેપુરની PM શ્રી તાલુકા શાળા નંબર 1ની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ
છોટાઉદેપુર ખાતે અંદાજિત ₹20 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ નવનિર્માણ પામી રહેલી આ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા હોસ્પિટલની જરૂરિયાતો અને તેના બાંધકામ સંદર્ભે સિવિલ સર્જન અને સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ છોટાઉદેપુરના લોકોની સાથે આસપાસના જિલ્લાના લોકોની આરોગ્ય સુખાકારી માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી. આ હોસ્પિટલ ખાતે કાયમી સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખવા જરૂરી સૂચના આપી હતી. નોંધનીય છે કે છોટાઉદેપુર ખાતે અંદાજિત ₹20 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલી આ જનરલ હોસ્પિટલમાં 212 બેડની સુવિધા ઉપલબ્ધ બનશે, જેમાં 100 જનરલ બેડ, 50 ક્રિટિકલ કેર યુનિટ, 42 પીડિયાટ્રિક યુનિટ, 20 આઈસીયુ, ઓપરેશન થિયેટર, લેબર રૂમ, ફિઝિયોથેરાપી રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેના થકી છોટાઉદેપુર જિલ્લાના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળશે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી વિમલ બારોટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર CB ચોબીસા, સિવિલ સર્જન સમીર પારેખ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત ઉપર હતા. શાળા પ્રવેશોત્સવ દરમિયાન એમની મુલાકાત થઈ હતી. સાથે સાથે એમણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નવનિર્મિત જે વોર્ડ છે એમની પણ મુલાકાત લીધેલી છે. તે દરમિયાન અમારી જે બધી સમસ્યાઓ છે, ખાસ કરીને જે ક્લાસ 1 ઓફિસર્સ છે એમની જે ઘટ છે એ ઘટ પૂરવા માટે અને ખાસ કરીને ઓર્થોપેડિક ડૉક્ટર્સની નિમણૂક કરવા માટેની રજૂઆતો કરી તથા અત્રે જે બોન્ડેડ અને કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સની ઉપર જે હોસ્પિટલ ચાલે છે એમાં રેગ્યુલર ડૉક્ટર્સની ભરતી કરવાની પણ ભલામણ કરવામાં આવી, જેના સંદર્ભમાં એમણે વહેલી તકે બધા ક્લાસ 1 ઓફિસર્સની ભરતી કરવાનું આશ્વાસન આપેલું છે. સાથે સાથે અમારા PSC અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ ઓછામાં ઓછા 85 ડૉક્ટરોની જગ્યાની સામે 40થી 41 ડૉક્ટરો જ ભરેલા છે. તો આ બાબતે પણ મારા દ્વારા રજૂઆત કરવામાં આવી. એ પણ વહેલી તકે જગ્યાઓ ભરવાનું આશ્વાસન આપવામાં આવેલ છે. આજવા નિમિટા રોડ પર આવેલ ITM વોકેશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ યુનિવર્સિટી સદૈવ તત્પર છે. આજના યુવાધનને પોતાની કારકિર્દી માટે મદદરૂપ થાય તેવા શૈક્ષણિક સંકુલો ખૂબ ઓછા છે. ત્યારે શહેરના આજવા નિમિટા રોડ પર આવેલ ITM વોકેશનલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે અનુરૂપ એવા અભ્યાસક્રમો શરૂ કરવા જઈ રહ્યા છે કે જે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય ઘડવા માટે ફાયદાકારક બની રહેશે. ITM દેશભરના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ સ્તરીય શિક્ષા પ્રદાન કરનારી શિક્ષણ સંસ્થા છે. ITMના એડિશન વિભાગના વડા કનૈયાલાલ અગ્રવાલે વાત કરતા જણાવ્યું હતું કે ITM વોકેશનલ યુનિવર્સિટીમાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ, પેરામેડિકલ અભ્યાસક્રમો, માઇક્રોબાયોલોજી સહિત ઔદ્યોગિક રાસાયણિક શાસ્ત્ર, MBA, BBA અને BSc મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમો ઉપરાંત ટુરિઝમ મેનેજમેન્ટને લગતા વિવિધ કોર્સ પણ યુનિવર્સિટી ખાતે બનાવવામાં આવે છે. આ ઉપરાંત આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીને 6 મહિના સુધી ઇન્ટર્નશીપ પણ આપવામાં આવે છે. મહત્વનું છે કે ITM વોકેશનલ યુનિવર્સિટી કૌશલ્ય શિક્ષણ અને સમાજ વિકાસ માટે રાષ્ટ્રને મદદરૂપ કરતી આધુનિક શૈક્ષણિક સંસ્થા છે. આપણે વધુ ફોકસ કરતા હોઈએ છીએ. એક્ઝામ આપવા તમારે ફિઝિકલી આવવાનું. વચ્ચે જો પેલી ગેપ રહે કે મેં 12મું કર્યું, હા, પછી ITI, હા, ITI પછી મેં ચલો ભાઈ મારે 3-4 હા. તો ના, જોબ તો ઓલરેડી એની પાસે છે. એના એમ્પ્લોયની વાત કરું, જો ઓલરેડી જોબ કરી રહ્યા છે. અચ્છા, જોબ હા. કરતા ભણે છે. જેમ ફોર એક્ઝામ્પલ કોઈ ITI કરીને જોબ પર લાગી ગયો પણ એને ડિપ્લોમા કરવાની ઈચ્છા રહી ગઈ કે કોઈ ડિપ્લોમા કરીને જોબ પર લાગી રહી શકે અને એમને અપગ્રેડેશન મળશે. તો ઘણી બધી કંપનીના HR સુપરવાઇઝર હવે ટાઈપ કરવાનું શરૂ કર્યું છે. બીજું એ છે કે ઘણા બધાને એવું છે મારે ફોરેન જઈને પણ ભણવું છે, તો આપણે એવું છે કે HM એક હોસ્પિટાલિટી ટુરિઝમ મેનેજમેન્ટ જે આ વખતે ટાઈપ કર્યું, એટલે 35 થી ઉપરની કંપનીઓ છે, બહુ સારી MNC લેવલની કંપનીઓ છે, જેમના એમ્પ્લોઈઝ આપણે ત્યાં અત્યારે આ વખતે પણ એનરોલ થયા છે, ગઈ વખતે પણ કર્યું હતું. જેમાં એક કહું તો લુપિન ફાર્માસ્યુટિકલ એના 40 એમ્પ્લોય માસ્ટર્સ પ્રોગ્રામ, જેમાં બધા ટાઇટલ રાખ્યું કે વર્કફોર્સને આપણે અપગ્રેડ કરવાનું. તો આપણે એમના માટે શું કર્યું છે
કે એ લોકો જોબ સાથે પણ ડિપ્લોમા ડિગ્રી કરી શકે અને એ પણ આપણે બહુ ઓછા મતલબ ડિસ્કાઉન્ટેડ રેટમાં થી એઝ અ યુનિવર્સિટી તરીકે અહીંયા એસ્ટાબ્લિશ થઈ હતી અને એનું મેઇન હેતુ એ જ હતું કે આપણે પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન ને બધું આપવાનું છે. અત્યારે કેવું છે, આ વખતે તમે જોશો કે રિઝલ્ટ બહુ વધારે હાઈ આવ્યો છે. મારું નામ કનૈયા અગ્રવાલ છે અને હું આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી જે છે એમાં માર્કેટિંગ એન્ડ એડમિશન હેડ તરીકે ફરજ બજાવું છું. તો આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી જે આપણી છે અહીંયા વડોદરામાં 2000. તો મારું નામ કનૈયા અગ્રવાલ છે. આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં હું એઝ અ માર્કેટિંગ એન્ડ એડમિશન હેડ તરીકે ફરજ બજાવું છું. તો આજનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું રીતું એ હતું કે જે કોર્सेस આપણે ઓફર કરીએ છીએ અને એના માટે જે સ્ટુડન્ટ્સ કાં તો જે જોબ કરતા જે વિદ્યાર્થીઓ છે કે એમ્પ્લોય છે એના માટે કેવી રીતે બેનિફિટ કે પુરવાર થઈ શકશે. તો જે પણ સ્ટુડન્ટ્સ છે, જે લોકો મતલબ મધ્યમ વર્ગથી હોય કે વીકલી હોય પણ પર્સન્ટેજ સારા હોય, એમના માટે એક તો હાઈલી સ્કોલરશિપ્સ અવેલેબલ હોય છે. પ્રેક્ટિકલ નોલેજ જે પ્રોવાઈડ કરીએ, જે લોકો જોબ માટે કરતા 100% આપણે પ્લેસમેન્ટ ટ્રાય કરીએ છીએ કે એમને મળી જાય બધાને. અને જે લોકો જોબ સાથે પોતાનું ભણતર કંઈક કારણસર ચૂકી ગયા છે, એ લોકોને ફરી પોતાનું રીસ્ટાર્ટ કરવું હોય તો આપણે ત્યાં આવીને એ લોકોને આપણે ઘણા સ્કોલરશિપ રેટમાં એ લોકો જોબ સાથે ભણી પણ શકે અને પોતાનું ડિપ્લોમા ડિગ્રી જે અધૂરું રહી ગયું છે એ કરી શકે. એઝ પર ન્યૂ એજ્યુકેશન પોલિસી એ લોકો આપણી સાથે કન્ટિન્યુ કરી શકે. એટલે કોઈ પણ વિદ્યાર્થી એવું વિચારતો હોય ફાઇનાન્શિયલી રીતે કે પછી કોઈ અડચણના લીધે એને નહીં કંઈક મળતું હોય એડમિશન અને બિચારો ભણતર પૂરું કરવા માંગતો હોય તો આઈટીએમ એને ફૂલ સપોર્ટ કરવા માટે તત્પર છે. અને દરેક કોર્सेस આપણી પાસે અવેલેબલ છે. એન્જિનિયરિંગ છે, મેનેજમેન્ટ છે, પેરામેડિકલ કોર્सेस છે. એટલે કોઈ પણ ગ્રુપનો હોય, આર્ટ્સ, કોમર્સ કે એ ગ્રુપ કે બી ગ્રુપ, બાયોલોજી ગ્રુપ હોય કે મેથ્સ ગ્રુપ હોય, એ બધાને આપણે એડમિશન આપી એ લોકોને એટલીસ્ટ એક પોતાનું ભણતર પૂરું કરવામાં સપોર્ટરૂપ રહીએ છીએ અહીંયા આપણે. એમએસ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સના પૂર્વ અધ્યક્ષ તેમજ ફેકલ્ટીના પૂર્વ ડીનના નિધનને પગલે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ ફેકલ્ટીના પૂર્વ ડીન રહી ચૂકેલા પદ્મભૂષણ પ્રોફેસર સીવી ચંદ્રશેખરનું ગત 19 તારીખના રોજ ચેન્નઈ ખાતે નિધન થયું હતું. તેમના નિધનથી નૃત્ય જગતને ખૂબ મોટી ખોટ પડી છે. પદ્મભૂષણ ચંદ્રશેખર સાહેબના માનમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે તેમજ નૃત્ય વિભાગના અધ્યક્ષો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં નૃત્ય વિભાગના ભૂતપૂર્વ તેમજ વર્તમાન સમયના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શહેરના કલાકારોએ હાજરી આપીને પ્રોફેસર સીવી ચંદ્રશેખરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાયેલ આ પ્રાર્થના સભામાં ભારત બહાર વસતા અન્ય કલાકારો પણ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન પ્રાર્થના સભામાં જોડાયા હતા. Drawn to the unusual blend of the culture of art and business acumen that the city offers, such as Masanta Vilasa and Kamar Nimanu. Written papers, except my Kalakshetra diploma in the field of dance, which was necessary for the university professor. She was great. So as all of you want to do your PhDs now so that you'll get a job somewhere, and then without a PhD you can't, you're not considered for any. So it wasn't that bad, but when I went to Baroda and I got appointed as a professor of dance, and then as the head of the department of dance, and I became the dean of the faculty. So all this. So when I thought I was going to be in Baroda, I have done my work and probably settle down. After I retire, I'll continue to teach. And નમસ્કાર. આજે પ્રોફેસર સીવી ચંદ્રશેખર સરની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રોફેસર સીવી ચંદ્રશેખર પદ્મભૂષણ તેઓને રાષ્ટ્રપતિ પુરસ્કાર આપવામાં આવેલો હતો એમની નૃત્ય પરંપરાના કારણે, અને એવા મહાન ગુરુને આજે ફેકલ્ટીઓ પરફોર્મિંગ આર્ટ્સે યાદ કર્યા છે. તેઓએ ઘણા વર્ષો સુધી આ ફેકલ્ટીને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ તરીકે અને ફેકલ્ટીના ડીન તરીકે સેવાઓ આપી છે. એ સિવાય ઘણા નૃત્યના વિદ્યાર્થીઓને તેઓએ તૈયાર કર્યા છે. આજે વર્તમાનમાં જે લેગસી આ ફેકલ્ટીમાં નૃત્યની ચાલી રહી છે એ એમનું એક યોગદાન છે, અને એ યોગદાનને અમે બિરદાવીએ છીએ, અને પરમ કૃપાળુ પરમાત્મા તેઓને આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના છે. શિક્ષણ સમિતિ સંચાલિત અટલાદરાની શાળામાં શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાની અટલાદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કુમાર કન્યા હિન્દી શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સરસ ગીત પર પરફોર્મ કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા બાળકોને કીટ આપવામાં આવી. સાથે જે બાળકોએ સારું પરફોર્મ કર્યું હતું તેઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ સમિતિના સભ્ય નિશિત દેસાઈ, સભ્ય કિરણભાઈ સાળુંકે, સ્થાનિક કાઉન્સિલર મનીષ પગારે, કાઉન્સિલર સ્મિત પટેલ, રીટાસિંહ, ટ્વિંકલબેન ત્રિવેદી સહિત જયદીપભાઈ, સિલોક્સ કંપનીના મયંકભાઈ, વોર્ડના મહામંત્રી હાર્દિકભાઈ પટેલ, વોર્ડ નંબર 12ના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ, મહામંત્રી વેંકટ જાગીદાર, પ્રિન્સિપલ ગિરીશભાઈ વગેરે હાજર રહ્યા હતા. આ તમામ મહેમાનો દ્વારા બાળકોને કીટ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આજરોજ અટલાદરા શ્યામાપ્રસાદ મુખર્જી શાળાની અંદર કન્યા કેળવણી અને બાળ મહોત્સવ માટેના આ કાર્યક્રમની અંદર અમે આજે ઉપસ્થિત હતા. સ્કૂલનું સંચાલન એટલું સરસ મજાનું હતું. આપણા અધ્યાપકો, જે શિક્ષકો છે અને મુખ્ય શિક્ષક બધા જ લોકોએ એક સાથે મળીને બાળકો સાથે એટલું સરસ મજાનો આ કાર્યક્રમ અહીં આગળ થયો છે. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા વોર્ડના કાઉન્સિલરશ્રીઓ, અમારા વોર્ડની સંગઠનની ટીમ અને મારા સાથી સભ્ય કિરણભાઈ, જેઓ આ સ્કૂલના વાલી સભ્ય છે, અને સાથે સાથે આ સ્કૂલની અંદર વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમનો માટે આ સ્કૂલના દરેકે દરેક પ્રિન્સિપાલને હું ખૂબ ખૂબ આવકારું છું, અને આજના દિવસે આ બાળકોને આવકારતા એમનું ભવિષ્યમાં ખૂબ સારા કામ કરે, ખૂબ આગળ વધે. અને સન્માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 21 વર્ષ પહેલાં આ બાળ પ્રવેશોત્સવ ચાલુ કર્યો હતો, એ પ્રવેશોત્સવને ખરેખર અર્થમાં આજના દિવસે આજે જોઈ શકાય છે કે આ શાળાની અંદર એડમિશન લેવા માટે લાઈનો લાગે છે. પ્રિન્સિપાલોએ ના પાડવી પડે છે. અત્યારે જ બેને મને કીધું કે અમારે સ્કૂલમાં ના પાડવી પડે છે. આવા સંજોગો જ્યારે સરકારી શાળામાં ઊભા થાય ત્યારે સમજવાનું શિક્ષણ એક આગવી ગતિ લઈ રહ્યું છે. આ સરકારી શિક્ષણ એ એટલું મહત્ત્વનું થઈ રહેશે આવતા દિવસોમાં કે એક સ્કૂલમાં આવી રીતે લાઈન લાગશે, અને કદાચ અમારી સ્કૂલોએ ના પાડવી પડે એવી પરિસ્થિતિઓ ઊભી થશે. આજે આ સ્કૂલની અંદર 9મું અને 10મું ધોરણ પણ શરૂ થઈ ગયું છે. આવનાર દિવસોમાં આનાથી આગળ વધવાની અમારી પૂરેપૂરી પ્રયત્ન છે. અમારી
અમારી જે સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ અને આજના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબ, અમારા અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા સાહેબ, શહેરના મેયર પિંકીબેન હોય કે અમારા મારુભાઈ શુક્લ હોય કે અમારા સન્માનીય અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ હોય, એ દરેક જણા શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ આગળ પ્રગતિ કરે, શાળાઓ એના માટે કટિબદ્ધ છે. અમારી સમગ્ર ટીમ શિક્ષણ સમિતિને આના માટે કટિબદ્ધ છે. આજના દિવસે અમે લોકો એક જ નેમ લઈને જઈએ છીએ કે આવનાર દિવસોમાં શિક્ષણ સમિતિની દરેક શાળાઓમાં આવી લાઈનો લાગે અને આવા અમારા માટે કાર્યક્રમો થતા રહે અને અમને આવકારતા રહે. એના માટે ખૂબ ખૂબ આભાર. સમગ્ર ટીમનો આભાર માનું છું અને બાળકો જેઓએ આ સંચાલન કર્યું છે એ બાળકોનો પણ આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. વંદે માતરમ. અસ્તુ. ભારત. 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં પ્રમુખ પદ માટે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ચૂંટણી યોજાઈ હતી. વર્ષો બાદ વાઘોડિયા એપીએમસીમાં ભાજપની જીત મળતા જ વાઘોડિયા એપીએમસીમાં ભાજપનો ભગવો લઈ રહ્યો હતો. ભાજપના મેન્ડેટ પરથી સનતભાઈ ચૌહાણ બિનહરીફ ચૂંટાયા હતા. વર્ષો બાદ પ્રથમ વખત ભાજપના ઉમેદવારની જીત થતાં વાઘોડિયા તાલુકા ભાજપ સંગઠન તેમજ ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી. જીતેલા ઉમેદવારને ફૂલહાર કરી ખુશી વ્યક્ત કરી હતી. વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયા મામલતદાર, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની હાજરીમાં સર્વાનુમતે ભાજપના મેન્ડેટ પરથી સનતભાઈ કાનજીભાઈ ચૌહાણને પ્રમુખ તરીકે 2.5 વર્ષની ટર્મ માટે ચૂંટાયા છે. ગણતરીના દિવસોમાં ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ પટેલ ખંધાની પણ સત્તાવાર રીતે વરણી કરવામાં આવશે. વાઘોડિયા ખાતે 2021માં એપીએમસીની જે ચૂંટણી થયેલી એની 2.5 વર્ષની ટર્મ જે પૂર્ણ થયા બાદ ફરીથી પ્રમુખની વરણી કરવા માટે આજે વાઘોડિયા ખાતે ભાજપ પ્રેરિત પેનલનો બિનહરીફ વિજય થયો છે. તમામ ડાયરેક્ટરશ્રીઓએ આજે સાથ અને સહકાર આપીને સનતભાઈને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. એ બદલ તમામ ડાયરેક્ટરશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમામ ડાયરેક્ટરો આજે અહીંયા એક છે અને પોતે બધા સાથ સહકારથી એપીએમસીનો વિકાસ કરશે એવી ખાતરી આપીને સનતભાઈ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને ખેડૂતો માટે થઈને જે ચૂંટણી ના થાય, ખોટો એપીએમસી ઉપર ખર્ચ પણ ના પડે અને તમામ લોકોએ ભેગા થઈને આજે બિનહરીફ વરણી સનતભાઈની થઈ છે. એ બદલ હું સનતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને મને પણ વિશ્વાસ છે કે ભાઈ આ તમામ ટીમ ભેગી રહીને એપીએમસીનો ખેડૂતલક્ષી નિર્ણયો લઈને ખેડૂતોને લાભ થાય એવા કાર્યો કરશે. એ જ શુભેચ્છા સાથે ફરીથી સનતભાઈ અને આખી ટીમને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાઘોડિયાની આજે 2.5 વર્ષ માટે જે ચૂંટણી યોજવામાં આવી હતી એની અંદર બધા ડિરેક્ટરશ્રીઓએ, ધારાસભ્યોએ એ બધાના સહકારથી જે મને બિનહરીફ બનાવ્યો છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. 15 ડિરેક્ટરશ્રીનો પણ આભાર માનું છું. અને જે ધારાસભ્યશ્રીએ કીધું ખેડૂતલક્ષી જે યોજનાઓ છે એ યોજનાઓને ધારાસભ્ય મારફત ખેડૂતને વધુને વધુ બજાર સમિતિ મારફત લાભ મળે એવા અમે બધા સહયોગ આપીને પ્રયત્ન કરીશું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.